મારું નામ પ્રહલાદભાઈ ચૌધરી છે અને અમારી વાઈફ છે, એનું નામ લાસીબેન છે. અમે ડીસા રહીએ છીએ. પછી અમારે 8 તારીખે રાત્રે એને ઉલટી થવાનું ચાલુ થયું. તો પછી બીજે દિવસે 9 તારીખે સવારે અમે પાલનપુર અમારા સન ડૉક્ટર મુકેશ ચૌધરી એ ડૉક્ટર છે, ઓન્કોલોજીસ્ટ, એટલે એણે જઈને કીધું. એટલે એણે પછી સિટી સ્કેન અને સોનોગ્રાફી કરાવી. તો એમાં પછી રિપોર્ટમાં એવું આવ્યું કે ભાઈ આ એને આંતરડાની અંદર બ્લોકેજ છે, તો એ ઓપરેશનની જરૂર પડશે. તો પછી અમારા સને કીધું કે આપણે અમદાવાદ કાયજન હોસ્પિટલમાં ડૉક્ટર સંજીવ હરિભક્તિ સાહેબ છે, એમને જઈને બતાવીએ એટલે એ શું કહે છે. પછી અમે સોમવારે અહીંયા આવ્યા. 11 તારીખે 11ને સોમવારે જ હતો લગભગ. એ દિવસ પછી અહીંયા તપાસ કરી સાહેબે. પછી મંગળવારે ઓપરેશન કર્યું અને એમાં આંતરડાની અંદર જે ભાગ ખરાબ હતો એ કાઢી નાખ્યો અને પછી ઓપરેશન કર્યું. એટલે અત્યારે એકદમ સારું છે. અને આજે 21 તારીખ, આજે 22 તારીખે અમને અત્યારે અહીંથી ડિસ્ચાર્જ કરવાનું હવે કીધું છે. એટલે હવે અમે ડિસ્ચાર્જ થઈ છીએ. હોસ્પિટલમાં ફેસિલિટી સારી હતી, કોઈ પણ જાતની અગવડ પડેલ નથી. થેન્ક યુ કાયજન હોસ્પિટલ અને થેન્ક યુ સંજીવ હરિભક્તિ ડૉક્ટર સાહેબ.